રાજ્યમાં આવતીકાલ સુધી વરસાદની આગાહી. અમદાવાદમાં 48 કલાક દરમિયાન 3.5 ઇંચ સુધી વરસાદની સંભાવના. 28 જુલાઈથી 2 દિવસ નીકળશે ઉઘાડ. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા 31 જુલાઈથી ફરી વરસાદની સંભાવના. 10 વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી. એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં રેડ એલર્ટ, તો કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં અપાયું ઓરેન્જ એલર્ટ. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર સહિત 12 જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન. 24 કલાકમાં રાજ્યના 204 તાલુકામાં વરસ્યો વરસાદ. 18 તાલુકામાં 2 થી 5.5 ઇંચ સુધીનો ખાબક્યો વરસાદ. વલસાડના કપરાડામાં સૌથી વધુ 5.51 ઇંચ, બનાસકાંઠાના ઓગળમાં 3.86 ઇંચ અને નવસારીના ખેરગામમાં 3.39 ઇંચ વરસાદ. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈ તમામ જિલ્લા કલેક્ટરોને સતર્ક રહેવા મુખ્યમંત્રીનો આદેશ. પાટણ, મહેસાણા, વાવ, થરાદ અને બનાસકાંઠામાં મોકલાઈ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ. ગુજરાતમાં વરસાદના કારણે અલગ અલગ દુર્ઘટનાઓમાં 2 દિવસમાં 35 લોકોના થયા મોત. પૂરનું પાણી ઓસરતા જ નવસારી, વલસાડ અને સુરતમાંથી મળી રહ્યા છે મૃતદેહો. મોટાભાગના લોકોએ ડૂબી જવાથી ગુમાવ્યો જીવ. તો 4 દિવસમાં રાજ્યમાંથી 34,000થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 53% વરસાદ. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 76.39% વરસાદ, જ્યારે સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 43% વરસાદ. સૌથી ઓછો કચ્છમાં 18% વરસાદ. સરદાર સરોવર ડેમ 69% ભરાયેલો. અમદાવાદ જિલ્લામાં સરેરાશ 18 ઇંચ સાથે સિઝનનો 67% વરસી ચૂક્યો છે વરસાદ. ધોળકામાં 25.25, ધંધુકામાં 23.80 અને વિરમગામમાં 22.85 ઇંચ સાથે સૌથી વધુ વરસાદ. જુલાઈના પ્રારંભે જિલ્લામાં હતો માત્ર 3% વરસાદ. ગાંધીનગરના સંત સરોવરમાં આવક વધતા 6 દરવાજા ખોલી 740 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું. નદી કાંઠેના અમદાવાદ અને ગાંધીનગરના 21 ગામોને કરવામાં આવ્યા એલર્ટ. સુગડ, કોટેશ્વર, મોટેરા ગામના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ. સાર્વત્રિક વરસાદના પગલે સૌરાષ્ટ્રના 34 ડેમમાં નવા નીરની આવક. પાલીતાણાનો શેત્રુંજી અને મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાયો. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લાના જળાશયોમાં પાણીની નોંધપાત્ર આવક. વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લો કરાયો અમદાવાદ વિરમગામ હાઈવે. 2 વ્હીલર સિવાય અન્ય તમામ વાહનો માટે અવરજવરની શરૂઆત. અમદાવાદ ગ્રામ્ય પોલીસ સહિતના લોકોએ પાણી નિકાલની હાથ ધરી કામગીરી. અમદાવાદના ચાંગોદર પાસે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીઝ જળમગ્ન. સેનાએ લોકોનું કર્યું રેસ્ક્યુ. જળમગ્ન ઇન્ડસ્ટ્રીઝના આકાશી દ્રશ્યો આવ્યા સામે. જ્યાં જુઓ ત્યાં નજરે પડ્યું પાણી. કડી અને બહુચરાજીમાં ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી. મહેસાણા પોલીસે પૂર પીડિત પરિવારને રાશન કીટ અને ફળનું કર્યું વિતરણ. મહેસાણાના કડીમાં 60 લોકોનું કરાયું રેસ્ક્યુ. સામાજિક સંસ્થાઓ ફસાયેલા લોકોની આવી મદદે. કડી શહેર અને આસપાસના વિસ્તારમાં પડ્યો હતો ભારે વરસાદ. 25 બાળકો સહિત 60 લોકોને ટ્રેક્ટરની મદદથી લઈ જવાયા સલામત સ્થળે. પાટણમાં ધોધમાર વરસાદના કારણે રેલવે ગરનાળામાં ભરાયા પાણી. પાણી ભરાતા ગરનાળાનો માર્ગ બંધ. આનંદ સરોવરથી ગરનાળા સુધીનો રસ્તો પાણી ભરાવાના કારણે બંધ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં વરસાદની સ્થિતિની કરી સમીક્ષા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની લીધી મુલાકાત. એલર્ટ અપાયેલા જિલ્લાના કલેક્ટરને મુખ્યમંત્રીએ આપ્યા દિશા નિર્દેશ. નુકસાનીનો સર્વે હાથ ધરવાની આપી સૂચના. ઓલપાડમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની ધારાસભ્ય મુકેશ પટેલે લીધી મુલાકાત. 1090 જેટલા નાગરિકોનું કરાવ્યું સ્થળાંતર. ઓલપાડના સાયણ, વડોલી, ઉમરાછી અને કીમ સહિતના વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર. સુરેન્દ્રનગરના પાટડીમાં અનેક વિસ્તાર પૂરગ્રસ્ત. ધારાસભ્ય પી.કે. પરમારે લીધી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત. અસરગ્રસ્તોને જરૂરી સહાય મળી રહે તે સુનિશ્ચિત કરવા આપી સૂચના. પાટડી, દસાડાના નીચાણવાળા વિસ્તારને પહોંચી છે અસર. અમદાવાદમાં ભારે વરસાદના કારણે બગોદરા ધંધુકા રોડ કરાયો ડાયવર્ટ. ધીંગડા ગામ પાસે પાણી ભરાતા રોડ વચ્ચેનો ડિવાઈડર જોવામાં મુશ્કેલી. ટ્રાફિક માટે કરાઈ વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા. ગુંદી અને અણેતના રસ્તાથી ટ્રાફિકને કરાયો ડાયવર્ટ.
ચારોડી વિરમગામ વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાયેલા હોવાથી 11 ટ્રેન કરવી પડી રદ. વંદે ભારત ટ્રેન પણ પ્રભાવિત. વરસાદના કારણે 6 ટ્રેન કરાઈ ડાયવર્ટ, જ્યારે 8 ટ્રેનના સમયમાં કરાયો ફેરફાર. ધોધમાર વરસાદના કારણે અમદાવાદ જિલ્લાનું બાવળા થયું જળબંબાકાર. નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, રહીશો થયા પરેશાન. બાવળાનો અંડરપાસ કરાયો બંધ. ટ્રેક્ટર મારફત ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી. અમદાવાદ મનપાના કમિશનર બાંછાનિધિ પાનીએ કર્યો દાવો, રાણીપથી ચાંદલોડિયા સુધીનું અંડરપાસ હાલ બંધ. 126 પૈકી 107 સોસાયટીઓમાંથી પાણીનો કરાયો નિકાલ. સુરતની જેમ ટેક્સ માફી અંગે સરકાર સર્વે કર્યા બાદ કરી શકે છે જાહેરાત. સુરતના ઓલપાડની સેના ખાડીમાં સાયકલ સવાર તણાયો. બાવા ફળિયા જતા માર્ગ પર બની દુર્ઘટના. એસડીઆરએફની ટીમે હાથ ધર્યું રેસ્ક્યુ. સુરત જિલ્લામાં પૂરના કારણે અત્યાર સુધી 43 નિર્દોષ લોકોના થયા છે મોત. ધરમપુર અને કપરાડામાં પડેલા ભારે વરસાદના કારણે દમણની કોલક નદીમાં આવ્યું પૂર. પૂરના પાણીએ વેર્યો મોટો વિનાશ. પાતલિયા ચેકપોસ્ટ પાસે થયું નુકસાન. નદીના પટમાં આવેલા વીજપોલ નમી ગયા. નદીના પાણી ઉતરતા મૃત પશુઓ અને વાહનો દેખાયા. દમણમાં પૂરની સ્થિતિ વચ્ચે પ્રશાસને કર્યું રેસ્ક્યુ. કલેક્ટર સૌરભ મિશ્રાએ હોડીમાં બેસી 60 થી 70 જેટલા લોકોનો બચાવ્યો જીવ. પ્રશાસક પ્રફુલ પટેલ અને સાંસદ ઉમેશ પટેલ પણ જોડાયા રાહત કાર્યમાં. નવસારીમાં પૂર્ણા નદીના પૂરના પાણી ઓસરતા જ વાહન ચાલકોની વધી મુશ્કેલી. વીરાવળથી તવડી અને સાગરા માણેકપુર માર્ગ પર કાદવનું સામ્રાજ્ય. અનેક બાઇક ચાલક સ્લીપ થયા. 2 કિલોમીટર લાંબા રોડની સફાઈનું અભિયાન શરૂ કરાયું. નવસારીના કાવેરીમાં જળ પ્રલયને કારણે ઉંડાજ ગામમાં તબાહી. લુહાર ફરિયામાં આવેલી ગુજરાત ગ્રામીણ બેંકમાં ભરાયા પાણી. દસ્તાવેજ અને કમ્પ્યુટર સહિત બેંકના સામાનને થયું નુકસાન. દસ્તાવેજ સૂકવવા માટે મૂકવામાં આવ્યા. સુરેન્દ્રનગરના લખતરમાં બાપજીપુરા ગામે ભારે વરસાદ બાદ તારાજી. લોકોના ઘરમાં કેડસમાં પાણી ભરાઈ રહેતા હાલાકી. પ્રશાસન તાત્કાલિક પાણી નિકાલની વ્યવસ્થા કરે, મદદે આવે તેવી માંગ. દર વર્ષે ગામના લોકોને ભોગવવી પડે છે હાલાકી. સુરેન્દ્રનગરમાંથી જીવાદોરી સમાન ધોળી ધજા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં. કલેક્ટરે ડેમની લીધી મુલાકાત. સિંચાઈ વિભાગના અધિકારીઓને આપી જરૂરી સૂચના. કોઈપણ સ્થિતિ માટે પ્રશાસન સજ્જ હોવાનો કલેક્ટરનો દાવો. શનિવારે મોડી સાંજે પાટણ જિલ્લામાં વરસ્યો સાર્વત્રિક વરસાદ. પાટણ શહેરમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ, તો અનાવાડા, રૂની, ગોલાપુર અને આસપાસના ગામોમાં પણ મેઘરાજાએ બોલાવી ધડબડાટી. બનાસકાંઠાના દાંતીવાડામાં શનિવારે સાંજના સમયે પડ્યો વરસાદ. પાંથાવાડા, કુંદરી, કુચાવાડા સહિતના વિસ્તારોમાં વરસ્યો ઝમાઝમ વરસાદ. સતત વરસાદી માહોલથી જનજીવનને પહોંચી વ્યાપક અસર. બનાસકાંઠાના નેકોઈ ગામનું તળાવ થયું ઓવરફ્લો. તળાવની પાળી તૂટતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. વાવેતર કરેલા પાકને નુકસાન. ખેતરોમાં પાણી ભરાતા ફરી વાવેતરની શક્યતા ઓછી. વાવથરા જિલ્લામાં ખાબક્યો વરસાદ. લાખણી પંથકના કેટલાક ગામોમાં જળબંબાકારની સ્થિતિ. લાખણી શહેરની બજારમાં દુકાનોમાં ફરી વળ્યા પાણી. વેપારીના માથે તૂટી પડ્યો આભ. ડાંગ જિલ્લામાં વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તા ધોવાયા. ડોન હિલ સ્ટેશન જતા માર્ગ પર પડ્યા પથ્થરો. માટી સાથે મોટા પથ્થરો પડતા વાહન વ્યવહારને અસર. માર્ગ અને મકાન વિભાગે ઝડપથી કામગીરી કરી રસ્તો ખુલ્લો કરાવ્યો. આણંદના રાજોડપુરા તલાવડી વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યા યથાવત. વરસાદ બંધ થયાને 24 કલાક બાદ પણ પાણીનો નિકાલ નહીં. કરમસદ આણંદ મહાનગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલો. ગંદકી અને રોગચાળાની ભીતિ વચ્ચે સ્થાનિકોમાં રોષ. કાયમી નિકાલની વ્યવસ્થા કરવા માંગ. આણંદના તારાપુરમાં વરસાદે ખેડૂતોની વધારી મુશ્કેલી. 3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે ખેતરો પાણીથી તરબોળ. ડાંગરના પાકને વ્યાપક નુકસાનની ભીતિ. ડાંગર કોહવાઈ જવાની ભીતિ સાથે નવી રોપણીમાં મુશ્કેલીની શક્યતા. ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માંગ. સાબરકાંઠામાં ધીમી ધારે વરસાદ. હિંમતનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં ઝરમર વરસાદ. હડિયોલ, ગઢોડા, હાજીપુર, બોરિયા, ભોલેશ્વર, પરબડા, બેરણા સહિતના ગ્રામ્ય પંથકમાં ઝરમર વરસાદ. ખેડૂતોના પાકને મળ્યું જીવતદાન. કચ્છમાં અનરાધાર વરસાદ. ભારે વરસાદને કારણે અનેક રસ્તા બિસ્માર. સુવઈથી રવેચી જતો માર્ગ ભારે વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત. આડેસર વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાઈ, તો નખત્રાણામાં કચરાની સફાઈ કરી પાણીનો નિકાલ કરાયો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ પૂરગ્રસ્ત વિસ્તારમાં અનાજનું વિતરણ થશે વહેલું. NFSA કાર્ડ અંતર્ગત વિતરણ વહેલું કરવા સૂચના. 28 જુલાઈથી ઓગસ્ટ માસના જથ્થાનું કરાશે વિતરણ. સુરેન્દ્રનગરના ચોટીલા માંડવવનમાં મેઘમહેર બાદ સર્જાયું અદ્ભુત દ્રશ્ય. ઝરિયા મહાદેવ મંદિરે પહાડ પરથી વહેતું ઝરણું સીધું શિવલિંગ પર પડતા દેખાયા મનમોહક દ્રશ્યો. અનોખો નજારો જોવા ઉમટ્યા શ્રદ્ધાળુઓ અને પ્રકૃતિ પ્રેમીઓ. ખેડા જિલ્લાના માતરમાં વરસાદે સર્જી તારાજી. બામણ ગામ દલોલી રોડ પર ફરી વળ્યા પાણી. પેટ્રોલ પંપ અને સોલાર પ્લાન્ટ સહિત ફેક્ટરીમાં પાણી ફરી વળ્યા. બામણ ગામની 2000 વીઘા જમીન પાણીમાં ગરકાવ. ખેડૂતોને થયું મોટું નુકસાન. રાજ્યમાં ભારે વરસાદના કારણે હાલ 562 રસ્તાઓ બંધ. 25 સ્ટેટ હાઈવે, 34 અન્ય માર્ગ, 501 પંચાયત માર્ગ અને 2 નેશનલ બંધ હાલતમાં. સૌથી વધુ નવસારીમાં 128, સુરતમાં 123, અમદાવાદમાં 40 રસ્તાઓ બંધ. સુરતના લીમધા ગામમાં વરેહ નદી પરનો પુલ પાણીના પ્રવાહમાં તૂટી ગયો. પટેલ ફળિયાથી સ્ટેશન ફળિયાને જોડતો પુલ ધસી પડ્યો. છેલ્લા 1 વર્ષથી હતો જર્જરિત. વિદ્યાર્થીઓ અને ગ્રામજનો 1 થી 1.5 કિલોમીટરનો ચકરાવો ખાવા મજબૂર. ઔરંગા નદી તોફાની બનીને વહેતા વલસાડ શહેરમાં જળબંબાકારની સ્થિતિ. દાણા બજારને વરસાદી પાણીએ ગમરોડી નાખ્યું. લાખો ટન અનાજ પલળી જતા વેપારીઓને આવ્યો આંસુ સારવાનો વારો. ભ્રષ્ટ નેતાગીરીને કારણે વેપારીઓ થયા બરબાદ. વલસાડમાં પાણી ફરી વળતા દાણા બજારના વેપારીઓની સામે જીવનભરની કમાઈ તણાઈ. આર્થિક સંકટમાં મુકાયેલા વેપારીઓએ સરકાર પાસે સહાયની કરી માંગણી. સરકાર સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી વેપારીઓની માંગણી. અનરાધાર વરસાદથી અમરેલીના ખેડૂતોની હાલત કફોડી. સાવરકુંડલા અને અન્ય ગ્રામ્ય વિસ્તારમાં શેત્રુંજી નદીના પાણી ફરી વળ્યા. ખેતરો નદીના પાણીથી તરબોળ. ખેડૂતોને નુકસાની વેઠવાનો આવ્યો વારો. નષ્ટ થયેલો પાક, તૂટેલા પાળા અને ખેતરોના ધોવાણના દ્રશ્યો આવ્યા સામે. મહેસાણાના બહુચરાજી અને આસપાસ પડેલા ભારે વરસાદથી ખેડૂતો થયા બરબાદ. ખેતરો તળાવમાં ફેરવાતા વાવેતર નિષ્ફળ જવાની ભીતિ. બહુચરાજી તાલુકાના અનેક ગામોમાં હજારો વીઘા જમીનમાં પાણીનું સામ્રાજ્ય. ખેડાના ગળતેશ્વરમાં વર્ષો બાદ કુદરતનો અદ્ભુત નજારો. ગળતી અને મહીસાગર નદીના સંગમના અલૌકિક દ્રશ્યો આવ્યા સામે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ગળતી નદી બની જીવંત. ગળતેશ્વર મહાદેવ નજીકના બંને ધોધે જગાવ્યું આકર્ષણ.